નમસ્કાર. એક ગીત છે, ફિલ્મનું ગીત છે, તું બસ अपना काम किए जा तेरे दुख दूर करेंगे राम. સાચી વાત છે. ભગવાનની ભક્તિ કરીએ આપણે તો ભગવાનને આપણને મદદ કરવી જ પડે. તો આપણને શું ઉપદેશ આપ્યો છે કે તું બસ આપના કામ કીએ જા. આપણે કામ કરવાનું. આપણે આપણા ભાગે જે કર્મો આવેલા છે જવાબદારી રૂપે કે આવશ્યક કર્તવ્ય કર્મો તરીકે એ કર્મો કરવાના જ છે. એને આપણે ટાળી પણ નથી શકવાના, અને ટાળી શકો તો પણ એ યોગ્ય નથી. તો હવે જે વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું, આ 3 મિનિટની મર્યાદા છે એટલે હું બધું તો નથી કહી શકતો, પણ ડિટેલમાં કે આપણને સુખ મળ્યું. સુખ તો ભૌતિક વસ્તુઓને આધારિત છે અથવા ઘટનાઓ અને પરિસ્થિતિઓને આધારિત છે. એટલે સુખ તો મળી ગયું, પણ આપણને શાંતિ છે? કારણ કે જીવ માત્ર શાંતિ ઈચ્છે છે. સુખ તો ભાગ્યને આધીન છે, પણ શાંતિ તો આપણા પોતાની રીતે આપણે પ્રાપ્ત કરવાની હોય છે. તો કેમ આપણી પાસે સુખ હોય પણ શાંતિ નથી? તો એના ઉપર આપણે વિચાર તો કરવો જ જોઈએ કે આપણે બધા શાંતિ ઈચ્છીએ છીએ, પણ એક સમાન શાંતિ, જેને આપણે અખંડ શાંતિ કહી શકીએ કે પછી પૂર્ણ શાંતિ કહી શકીએ, એ આપણને પ્રાપ્ત નથી થતી. આપણી પાસે શાંતિ છે, પણ એ અમુક સમય પૂરતી રહે છે. માની લો કે આપણે મંદિરમાં ગયા, કોઈ પાર્કમાં ફરવા ગયા, એકલા બેઠા, એટલી ઘડી આપણા મનને શાંતિ રહે જ છે. પછી એ શાંતિ કેટલો સમય ટકશે એની ગેરંટી નથી. તો એવી શાંતિ એ શું કામની કે જે પદાર્થોને આધીન હોય કે અનુકૂળ સંજોગોને આધીન હોય? એના માટે તો ધર્મગ્રંથો છે કે જે તમને ઉપદેશ આપે છે કે તમે તમારા મનમાં ગમે તે પરિસ્થિતિ ઊભી થાય, ગમે તે સંજોગો આવે, ગમે તેવું સુખ દુઃખ આવે, તમારા મનમાં કાયમી શાંતિ રહે. એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એના ઉપર જ હું હવે ડિટેલમાં વિડીયો બનાવું છું. જો તમને રસ પડે તો એ ભગવદ્ ગીતા